और मैं है એટલે મહારાજ આજ સુધી સંતો મહાત્માઓ કયો અધિકાર છે કે તેનાથી અમો બિલકુલ અજાણ હતા. બ્રહ્મદેવતાએ પછી સંતોને અરસપરસ વાત થઈ અને બ્રહ્મદેવતાઓ સંતોમાં ચરણોમાં જઈ એટલું કીધું કે હે મહારાજ, અમને ખબર નહોતી કે સંત આને કહેવાય. અજાણ હતા. આનાથી કૃપાથી અમારા હૃદયનો અંધકાર દૂર થતા જ્ઞાનનો પ્રકાશ પડે છે અને હવે સાચી સમજણ આવતા અમે બધા સંતોની ઉપાસના સાથે સન્માન કરીશું. ચર્ચાને અંતે સત્ય સમજી બ્રાહ્મણ દેવતાઓએ હર્ષિયાનમાન થઈ જય જયકાર નારાથી સ્થાન ગજાવ્યું અને બધે બધા મનની પીડા દૂર થઈ ગઈ. બધા મળીને શ્રી આત્મરામજી મહારાજને કહેવા લાગ્યા કે ભગવંત, હવે આ કથાનું માધ્યમ કહો, સાથે કઈ દિવસે કથા કેવી રીતે કરવી તે બધી વિશેષ વાત અમને સમજાવો. એ કે અમે રામાયણ ભાગવત આ શ્રીમદ સત્યનારાયણ કરીએ છીએ બ્રાહ્મણ દેવતાઓ કે છે, પણ અમને આની ખબર નથી, તો આની સમજણ આપો અને આ કથાની અંદર આવતું જીવન પરિવર્તન કરી દે એવી કઈ પીડા મટાડનાર પીરની આ કહાની છે. તો બધા મળીને શ્રી આત્મરામજી મહારાજને કહેવા લાગ્યા કે આપ ધ્યાન દઈને સાંભળો. શુભ મુહૂર્ત જોઈ શ્રી ગણપતિજી, ભવાની અને સરસ્વતીજીનું સ્મરણ પૂજન કરી કાર્યનો આરંભ કરવો. કેળના સ્તંભ સાથે શેરડીના સાથાથી મંડપને શોભિત કરવો. હવે આપણે બધા શેરડીયું કાઢી નાખીએ અહીંથી. હું શેરડીયું રોપે અમારું લાભ છે એટલે મારો બાપ આ જઈને સાંભળો. શુભ મુહૂર્ત કરી અને આ ગાથાની શરૂઆત કરો. તહ પુનિત કરું થાપના, ગીતા ગેહું તંદુલ કર ખંડ પ્રતિબંધા. ગુરુ ગણપતિ પ્રતિમા પધરાહું બીજ સુર. ત્રણ મોટા બાજોટ ઉપર ત્રણ સ્થાન કરવા, જેમાં ગોધમ ઘઉં તેંડું ચોખાથી પાઠ ખોલવા. તીન પલ હાટક લેહુ મંગવાઈ, સિંહાસન તીન કર બનવાઈ. કનક રજત પ્રતિમા સુબહાહુ, પટ ભૂષત તાપો ધરવાહુ. ત્રણ લોકમાંથી સોનું શુદ્ધ મંગાવીને તેનું સિંહાસન બનાવી, તેમાં સોના ચાંદીની મૂર્તિ બનાવી, અલંકાર પહેરાવો. ત્યારે હતું, અત્યારે ક્યાં આપણે લુખેશ માટીમાં નથી આલ્યો. ખરેખર અમુક વ્યાસપીઠ ઉપરથી શબ્દનું વર્ણન નથી થતું, પણ આજ મારા ભગવાને મને કીધું છે કે હવે આ બધાને મર્યાદાની, સમયની, ભક્તિની, કથાની બધી ખબર છે, પણ પોતે પોતાના ગુણની કેવી કરણી છે એની ઉપરથી એને કર્તવ્યની ખબર નથી. એટલે આ શબ્દની હું શેરવાણી વાવું છું. અને માને કોઈ કથામાં બોલાવે ન બોલાવે, મારે કેની આ કથા ઉપર છે. મને કથામાં બોલાવો એટલે પ્રથા બેલો ફેરવવી હોય તો બોલાવાનો. અને સત્ય પીરાય, સત્ય સંત, સત્ય જાતિ, સત્ય જીવન અને સત્ય જ ભાવના હોય એને નંદો ભગત સાચવે છે. બાકી 2 રૂપિયા તો 2 ઘડી મજાક કરીને વહી જાય, એને નંદો ભગત તાગ નથી. હા, એટલે તો કીધું ને મિત્રતા. એટલે અમે દાદા સંબંધ બહુ ન બાંધીએ એનું કારણ એ છે કે પછી નિભાવી નથી શકતા, અને એ અમારી ખોલી નાખે ને એટલે એને ખબર નથી પડતી કે આ શું વસ્તુ સત્ય છે. એટલે તો રામદેવજીએ તુરાવને કહી દીધું તું ને, નહોતું કહી દીધું બાપુ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ કોઈ ત્યાં તે ગમે એવો સિદ્ધનો દીકરો આવે, પણ આ મારી સમાધિને કોઈ ખોલતા નહીં.
તો આજ આપણે બધું ચોખ્ખું કહી દઈએ છીએ તોય કાકા સમજતા નથી. તો તઈ નહોતા સમજાય એમાં કાંઈ આજનો કોઈ દોષ નથી બાપા. હવે બસ આવડ્યું ગુરુજીના નામની પણ ખરેખર ગુરુ વસ્તુ નથી. ગુરુ એક ગમ મટાડવાની ઔષધિ છે. સત્ય વસ્તુને જાણવા માટેની એક કુંજી છે. આ સંસારને ભોગવટો કરી અને ભવસાગર તરવાની એક ગુરુ છે, નાવ છે. પણ આપણે તો ગુરુને કહી નાખીએ છીએ ગુરુ મળે એમાં આમ થોડું આને કાંઈ છે. પણ ખરેખર તો શીખ છે, આપણે ભોગવવાનું છે. સાધુ સંતો ગુરુ પીરો અને કાંઈક આપણા પરિવાર, આપણા ગામ, આપણા સાનિધ્યમાં સારા કામ થતા હોય ને એમાં બહુ આગળ ન વધાય અને આપણે આપણી રીતથી ન કરાય. દેવી દેવતા તો કાલથી ઋષિઓના સર્વંગથી, ભંગીથી, સંતોથી, ઋષિથી એની પાસે હતા. આપણે તો આપ્યા છે ઉશીના અને આપણે હાવ જટી લીધા છે. પણ એ કેટલાક દી આપણું કેટલાક દી હાલ છે હું એમ કહું. પણ ભગવાનને સિંહાસન ઉપર પધરાવી આરતી કરવી, થાળ સાથે ભાટે સામગ્રી ધરવી અને પ્રસાદી માટે ફળ, સૂકો મેવો, બરફી પેંડા વગેરે ભક્તિ ભાવથી ધરવું. હું તો અહીંયા મારી ઘેરે બકુ રામાપીરને પેંડા લઈને કોઈ આવે ને તો ના પાડું. કારણ હું એને કહું કે ભાઈ આ સંસારમાં આવે ડાયાબિટીસ ગરીબી છે, તું મારા ભગવાનને ગાલી દઈશ. હા, ડાયાબિટીસ મીઠાશ ખાઈ નથી શકતા. લ્યો ના લે ને હું થયું ડાયાબિટીસ નામનો કોઈ આ જગતમાં, આ દુનિયામાં રોગ જ નથી. રોગ હોય તો જાવ ડોક્ટરને પૂછ્યા કે ડાયાબિટીસ રોગ એટલે શું છે? રોગ જ નથી ભાઈ. અને એટલી તો આ શરીર બનાવી છે, એના ઉંમર આપ્યા છે, એનો સમય આપ્યો છે. એ સમય સાથે આ શરીરમાં કાંઈક તો પછી ઘટવા માંડે ને. એ ઘટી ગયા છે, એને જો અંદર જોવા માટેના મશીન આવી ગયા એટલે આપણે બધા હલવા. લોહી આપણું, દુખી આપણે, ઓલો રિપોર્ટ આવે તમને કેન્સરની અસર છે, હવે મરી તો આપણે ગયા. એ કરતા જે હોય તે મારો બાપ રેવા દે, જેથી જવાનું છે તેથી જવાનું છે. આપણે હવે 80 વર્ષે 10-15 લાડવા ધબેડી જવાનું, કોક આગે શરત મારી અને કોકના વરાની હગાઈ બગાડી નાખવી, પછી ડાયાબિટીસ ભગવાન લાવે ને બીજું શું કરે? આ મારી નાખશે આ કોકને, ગરીબ માણસ અત્યારે તેમાં કાંઈ. હા બાપુ, મારા ગઈઢા બાપાના વાતો કરતા ને, આ કે ડોલે બુંદી ખાઈ જાય ને ઓલું એટલું ખાઈ જાય. મેં કીધું એ કઈ માણા થોડા રાક્ષસ કહેવાય તો. અને જો ઈ માણા હતા, ઈ ખાતા ત્યારે નિરોગી રહેતા, ખેતીનું કામ કરતા, રાતે દીકરી બહેન હોય ઈ વાડીએ હાથે પાણી વારવા જાતા, સિંહ આયલો આવતો હોય તો સિંહને સાઈડમાં કરી નાખતા. ઈ શક્તિ હતી. હવે આ દાદીઓ પુત્રો તો એ ભાઈ જરી ગાડા ઉભા રહી તો ઈ ક્યાં કઈડે છે. હવે તારામાં પૂરું થઈ ગયું ને, પૂરું થઈ ગયું. હવે તું બાઈ માંથી બકરી બની ગઈ, શક્તિ તો ન્યા વાત રહે. સારા થઈ ગયો, કાપી ભૂરો ઘરમો હું મારો બાપે. જય 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 કારા કર હીર સન સંગા, જય જય પ્રતિવાર સરસમ કરી રહ્યું મંગા, પ્રતિવાર સરસંગ કરી રહ્યું મંગા. ભજન ભાવ ભય હાર જન્મ મરણ દુઃખ વાળા, ભજન ભજન ભાવ હાર જન્મ મરણ દુઃખ દારા. जय जय जगदारा जन है यही दारा, जग जग जन दारा यही है यही दारा, यही है यही दारा.
સંસારના ભારથી મુક્ત કરનાર, જન્મ મરણ રૂપી દુઃખના વંશને હદ કરનાર, તેઓ જગત અધિપતિ આપનો જય જયકાર. એટલે બધા હૃદયમાં જગદીશ્વર ભગવાન વિરાજે છે એમ માની બધાને નમસ્કાર કરવો અને ભક્તિ ભાવથી રહી રામદેવજી મહારાજની કથા સાંભળવી, જેથી કરીને ભગવત ભક્તોને મન વંચિત ફળની પ્રાપ્તિ થાય. ઘણા કે આમાં મને પૂછ્યું, બાપુ અમારે આ તકલીફ છે, બાપુ અમારે આ તકલીફ છે, બાપુ અમારે સંતાન નથી. ભલામણા પેલો દાખલો લઈ લ્યો દશરથનો, બીજો લઈ લ્યો અજમલ રાજાનો. જો દશરથ રાજાને દીકરા હતા બાપુ, તો એને હું કોઈ વરદાન આપ્યું તું નહીં, શરાપ મળ્યો તો. એ દશરથ તારે દીકરા ચાર, અંત સમયે નહીં કોઈ પાસ. રાજા દશરથે જેથી ઈચ્છા બાળનું તત્વને છોડી અને શ્રવણ મૃત્યુ પામ્યો, ત્યારે અંધા અને અંધીને કીધું કે લ્યો બેન બનેવી પાણી પીઓ. અડી કડી નવઘણ કુવો, ત્યાં શ્રવણનો જન્મ હોવો. 7 વર્ષનો શ્રવણ થયો. ભાઈની બોલીએ કેમ બાપુ? પણ આ તબલસી છે ને ઉતાવળો છે, મને ઘુમરે નાખી એટલે હું પીવું છું બોલતા. હા, જેમ મસ્તીમાં લઈ આવવું છે તો એ પાછો મને થોડવે ઓલા પાટાની જેમ કરું. હવે આજનો દી તો દોડવું જ પડશે. એ અડી કડી નવઘણ રે કુવો, ત્યાં શ્રવણનો જન્મ હુવો. આમ ફૂલે ફૂલ તો આમ જેવડો શરમથી જે વાળતો ને એવી રીતે નહીં, ફૂલનું વગાડ. બીમા તરીકે બીમા કોઈ સજા નહીં આપે, સમજણ આપશે. વગાડ ખોલું. એ 5 વર્ષનો શ્રવણ થયો, લઈ પાટી ફેન ભણવા ગયો. ભણી ગણી બાજંદો થયો, સારી નારને પરણી ગયો. સુગડીના હર મારા વચન સુનો, આંધળા મા બાપની સેવા કરો. તારા મા બાપને નાખ્યું કુએ, મને મારે મૈયરીએ જુએ. જમાઈ રાજ તમે જમતા રે જાઓ, દીકરી નારે ગુણ કહેતા રે જાઓ. તમારી દીકરી ફોહળનાર, હેલીના કાંઠે સુલાની બાર. સાધીને શ્રવણ હાલતો થયો, સુતારીના ઘર પૂછતો ગયો. ભાઈ સુતારી મારા વચન સુનો, સારી ઘડીને એક કાવડ ઘડો. કાવડ ઘડજો ઘાટમાં ઘાટ, જાતરા કરે મારા માને બાપ. સંસારમાં સુખ આપે સંતાન, હેવે સેવે સર્જનહાર. એટલે
આખું તો બહુ લાંબુ છે. પણ કાંઈક ઈ તમને મને કહેવા માંગે છે. વિચાર કરો, દશરથ રાજાથી ભૂલ થઈ, ઈ ભૂલમાં શ્રાપ મળ્યો, તો ઈ શ્રાપમાં સર્જનહાર સ્વયં સંતાન બનીને આવ્યો. વિચાર તો કરો બાપુ. શ્રાપ વરદાન. હા, કોઈ એમ કે કેલા ભાઈ, હું ઘણી વાર ઘણાને કહું છું ભાઈ, નથી કહેતો તાલી પાડો કે હાથ ઊંચા કરો કે ના કરો, તો એમાં હું કહું કે શ્રાપ દે, પણ શ્રાપ દે ને એને જ પાછો મુક્ત કરવા આવવું પડે છે મારો બાપ. શ્રાપ છે ઈ જ વરદાન છે, બાકી વરદાન છે ને ઈ તો એક શ્રાપ થી ને બહુ મોંઘો શબ્દ છે. હવે આગળ તથા તો બધું સારું થાય, સારું ન થાય એટલે હું હલવાનો, મારો ભગવાન હલવાનો. એ જય જયકાર કરી સંગાર પ્રતિવારસ સમ કરી રે યુમંગ ભજન ભવ ભય જુનહારા જન્મ મરણ દુઃખ બન હર્ષ કહી સબ સનવલા વહી સિયા જાની રત જન को हे जगदीश सुनहि कथा तुमरायन सावा हरिजन बरपा मन भाया. બધાના હૃદયમાં જગદીશ્વર ભગવાન વિરાજે છે એમ માની બધાને નમસ્કાર કરવા, ભક્ત ભાવથી રહી રામદેવજી મહારાજની કથા સાંભળવી, જેથી કરી ભગવંત ભક્તોને મન વચિત ફળની પ્રાપ્તિ થાય. બાધુ હું આંગન ચારું સંદવા बीच में लघु एक मंडप सुहावा पूर्व भेखो उत्तर बर यही सुध मन लखी सुआसन बिचारा कवि दलाल મંડપ નાખી અને બાપાને શણગાર્યા છે. વ્યાસપીઠ આ બ્રહ્મ દેવતાઓ કે હવે આપણે આ કથા રામદેવજી કથા શું છે, કારણ કે કથા હતી જ નહીં, શાસ્ત્ર હતું જ નહીં, એટલે તો બ્રાહ્મણો આને વિરુદ્ધ થયા હતા કે ભાગવત હોય, રામાયણ હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, પણ આ રામદેવ પુરાણ એટલે એનું નામ ચેન્જ કર્યું, તુરાઈ પુરાણ. તુરાઈ રામદેવજી મહારાજ તુવર અટકના રાજપૂત હતા. તવર संत ब्रीन हरिजन सब ही पूज ही नित्य मन और ही पूछी कुचलता ए बानी मधुर शरण सब वंदनी सब इष्ट सुमिता विप्र संग स्त्री शुद्र समेत. दररोज ताजा पुष्पहार बनावा, भक्तों ने पहरावा, दररोज उत्तम प्रकारे मिष्टान जमारी उष्टकित प्रसाद लेवो, भक्ति भाव की माथु नमावी, हाथ जोड़ी बोलू आम करोड़ वर्षना हो तो आम कही धन दागीना मंगल वस्तु. श्रीमती प्रयागराज जी पधारिया, जेने अमारू कल्याण करवा पधारिया, जेनो भाव करवो. એટલે દરરોજ મનમાં નવો ભાવ લાવી સંતો બ્રાહ્મણોનું પૂજન કરવું, મિષ્ટ રચવા અને બોડી તરબોળ કરેલા હોય શબ્દોથી કુચળ પૂછવી અને સન્માની સંતોષ માનવો. બધા સંબંધી ઇષ્ટ મિત્રો, બ્રાહ્મણો, ભાવિ ભક્તો, સ્ત્રીઓ વગેરે કથામાં સાંભળવાનો અધિકાર છે, બધાનો સરખો જ હક છે એમ માની એને આમંત્રણ આપી બોલાવવા અને ઉનાળા અને ખાનપાનની વ્યવસ્થા કરવી. એટલે
એટલે તો અમે બાપુ કઈ કથા બધા ગમે ને આવે કરી પણ હરિયર હોવું જોઈએ. હાવ કથા ને કરીને કાંઈ નહીં લઈને ભેગું કરીને ભાગી જવું એનું હું. એટલે તો છેલ્લી કડીમાં સન્મુખ ગુરુમુખ વાણીમાં કીધું છે કે શબ્દ વિના ભજન નો પૂર્ણ થાય, નામાચરણ વિના. એટલે તો એમાં કીધું રામદેવજી મહારાજ ભણેલા મોન લખે સામો એ સાંભળે એ પુરા સંત જો ભણે રામ અન લખે સામો એવું રે સિદ્ધ રામદેવજી બોલા. હવે ભજન ભોજન કરાવે સો સંત છે પૂછું રે એ પુરા પંડિતોને એ પૂછું રે પ્રેમ સન્યાસીને કે નિજ રે નિમના ગુરુજી કોણ છે. બ્રાહ્મણોએ કીધું કે પ્રભુ આ શાસ્ત્રમાં લખ્યું છે કે આ કર્મ કરતો હોય આવો હોય એ અશુદ્ધ આપણી શઠ ગણાય છે. અહીં આવે તો આ અશુદ્ધિનો માહોલ વર્તાશે. કર્મકાંડી બ્રાહ્મણો વિકર્તા સંતો માટે બેઠક અલગ કરવી, સંસારી સ્ત્રી પુરુષોએ જરા દૂર બેસવા વ્યવસ્થા કરવી જેથી મહાપુરુષોને કથા સાંભળતા કોઈ તકલીફ ન પડે. બધાને ખાવા પીવા બેસવા રહેવાની સુંદર વ્યવસ્થા કરી બધાનો આશીર્વાદ લેવો. તો અહીંયા શું કમી છે? આપણે આમાં જે કે છે એમાં કાંઈ અહીંયા કમી હોય તો કયો? રહેવું, ખાવું, પીવું, સાંભળવું, વ્યવસ્થા. દરરોજ સવારે ગ્રંથ વક્તાનું પૂજન કરવું અને પછી ફેરી ન ફેરી સુગંધ શંખ મંજીરાના નાદથી વાતાવરણને મંગલમય બનાવવું. અહીંયા વક્તા આવી પેલા તો સાંભળનાર ને આવી અને ભગવાનને કેવું જોઈએ કે જલ્દી તું તારો નોકર છે ને મોકલ એટલે અમને આનંદ ઉપર ઓર આનંદ ભેળવે એટલે એમાં પરમ આનંદ ભળી જાય. પરમાત્મા સાક્ષાત વાણીમય વિષ્ણુ સ્વરૂપે માની ચાર પ્રદક્ષિણા કરવી, ચારેય વેદનું સ્વરૂપ માની જે જે કરનારા કરવા. જેમ કે બોલો શ્રી રામદેવજી મહારાજની જય. પુરાણ પુરુષોત્તમ પરમાત્મા જય. બહુરીત સંત પૂજન કરહિત સુર સંપ્રીત સમાજા પટ ભૂષ દેશ કહી કો સુભગ સજાવી સાજા. ગ્રંથ અને સ્થાપનાના પધારેલ પ્રભુની પૂજા કરવી. સો વાગ્યા ગયા ને ભલે ને આપણે 5:30 નો ટાઈમ હતો પણ બપોરે અડધી કલાક મોડું થઈ ગયું હતું ને એટલે જ આ અડધી કલાક મેં વધારે ખેંચી લીધી. નથી કેતા અમે નોકરીએ જાય બધી હીરા ગવા કે રજા પાડી અમારા બેનમાં કહેતા કે રજા એ ખોટી ફાળવી ભાઈ એને કહેવાય ને ઓવર ટાઈમ ભરી ગઈ. આવા કાર્યમાં તો આવું આમાં કે છે આમાં કે મારા કઈ ઘરનું બાપુ નથી આપતો. હાલો આરતીમાં 300 ચાલુ થાય કે આ ધર્મની સ્થાપના આ અવતારની લીલા અને 12 બીજની 12નો ધણી બીજ 12 આપણે એમ કે હે 12 બીજના ધણી તઈ ઓલો ધણી એમ કે તું તારા ધણીનું ઘરને ફાટ. હા હમણાં આવશે અધિક મહિનો બાપુ, જેઠ મહિનો અધિક આવે ને તો 13 મહિના થાય તો હું આને એમ કહું 13 બીજના ધણી. તો આપણે બાપુ નો ઈ કે એટલે ખરેખર શબ્દ સંસાર શાસ્ત્ર અને શબ્દ આ બધી વસ્તુને સમજવી અને સમજ્યા પછી એના નિવાકરણની અંદર હાલવું બહુ ગહેરી ગુડ ભાષા છે. એટલે અહીંયાથી કથાનો બોલે તે પછી આરતી બાપુ થોડી ધૂન બોલાવો જગાવો માતાજી કેવું ઊભા થઈ કે હાલે એટલે થોડી ભૂખ લાગે તો આ ખવાય. જે કોઈને આરતી ધણી
યાદવીને એજી હસ્તીને તોરીને લાવ્યા આધણીને દરવા લે તો તેરા તુલસ થા સોના તેરા થા એ સોના ને સિંહાસન બેઠા નકળીરાય હે રમતો રમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય ઉભા થાય જો બધાય હડતાલ વગાડવાની હાય રમતો ભમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય અહીં ભમરિયો બાલો સોહાય રામા પીરનો ઘોડલો રમતો જાય મરિયો ભાલો અહીં ભમરિયો બાલો સોહાય રામા પીરનો ઘોડલો રમતો જાય મરિયો ભાલો સોહાય રામા પીરનો ઘોડલો રમતો જાય એ રમતો જાય જાય રમતો રમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય રમતો રમતો જાય રામા પીરનો ઘોડલો અહીં પવન દપાટા થાય રામા પીરનો ઘોડલો રમતો જાય પાટે જાય રામા પીરનો ઘોડલો રમતો જાય અહીં પવન દપાટા થાય રામા પીરનો ઘોડલો રમતો જાય હાલે રાખવા તારે હાલે હાય ઝાલક સીતામાં પીળા પીતાંબરા ઝાલક સીતામાં પીળા પીતાંબરા એ ભમરિયો બાલો સોહાય રામા પીરનો ઘોડલો રમતો જાય એ રમતો રમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય હાય ચારે દશુમાં વાય રામા પીરનો ઘોડલો રમતો જાય હાય રમતો ભમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય કમલાજીનો માલ રામા પીરનો ઘોડલો રમતો જાય હમણાં ભગાડે એ રમતો જાય જાય રમતો જાય રામા પીરનો ઘોડલો રમતો જાય મારે બાપો ધીમો હાલવો પણ મને આ દોડી લઈ જાય તમારો તાલ માતાજી આવો માર રમવા આગળ ધરાથી માં ખોડલ પધાર્યા હે ગોરદાદા ત્રણે વાટું ભેળી કરી નાખો ને એનો પ્રગટાવી. માં ખોડલ પધાર્યા નીચે રાખો ત્રણે વાટું ભેળી કરી નાખો ને. ખાલી એ એટલું લીટીનું હોય. માર માર માતાજી આવો માર રમવા હવે આરતીની જોત કરો એટલે ઓલાય નહીં. જંગલની અંદર આરતી દેવી છે તો બરોબર ભૂદેવ તમે ગળામાં કળશ બિરાજતા નિજામા બિરાજેલું દેવ
કેવળ માં બાપો પૂછે બિરાજે બિરાજે છે હાજરા હજૂર રામા તમારા દેહ વળે અને જોની ધબકતા લોબાણ કેરા તું જો નર નારી તમને નમનું કરે તમને નમે મોટા ભૂ જય રામદેવજી મહારાજની કથાનો આજે ત્રીજો દિવસ તો જ્યાં સુધી પહોંચવાનું હોય ત્યાં પહોંચતા પહેલા આપણા એ પીર બાપા પાસે આવવામાં કેવડી મુશ્કેલી સહન કરવી પડતી છે અને અહીંયા જે કાંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એમની અંદર જેથી અહીંયા જલ ભરેલું હોય અને જે કાંઈ પણ આત્માને માની ને એનું ભજન કરતા હોય
એનું ભલામણા 6 મહિનામાંથી 365 દિવસમાં એનું અંજવાળું દેખાડે. ઈ જ પ્રગટ, ઈ જ પીર અને ઈ જ આપણે કાંઈક રસ્તો બતાવ્યો છે તો જ આ થાય ને. ક્યાં આપણે કોઈ ખબર હતી કે અહીંયા આ ડેમના આ સાનિધ્યમાં આવી કાંઈ રચના થાય? આ એની ઈચ્છા. અહીંયા ઈ સુતા છે, ઈ પ્રગટ છે, એનું પ્રમાણ છે. એવી આપણી પેઢીઓ કે છે કે હા બાપા, આ બાપુને અમે અહીંયા ખેતરમાં કાંઈ પણ કામ નવું કરીએ એટલે બાપાને જલેબી ચડાવે અથવા ગોળ ચડાવતા. જે મૂળ સ્થાન એનું પ્રમાણ આજ તમેનું જોઈ છે. પછી એમાં કાંઈ આઘા પાછા થાય તો એ આપણા વિચાર છે મારો બાપ. બાકી હવે પછીના સંતો ભક્તો ગુરુ પીરો એ જ બજાવશે કે જે ધર્મનું કાર્ય સત્ય કાર્ય હાલતું હોય એમાં સાથ આપી દેવો, તમારાથી દેવાઈ દેવું. ક્યાં તમારે એમાં કાંઈ આખું વેચાઈ જવું છે? અને જે ધર્મના કાર્યની અંદર હોમાઈ ગયા છે, જેની જે માગ્યું એ દઈ દીધું, એના ગુણલા ગાવા તમે એકઠા થયા છે. આપણે આંગળીમાં સિક્કી આવે તો ઉકારો મટતો નથી, તો એ ક્યાંથી હોકારો છે? શબ્દ ઉચ્ચારણમાં શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનમથી જો કોઈ સંસારનો સત્ય શબ્દ ભૂલાય તો એ ભવાની યાદ દેવરા તો કુળદેવી મારી કષ્ટ કાપજો અને અભિમાની એ જટ કરજો યવની મરે માં તો એક જ છે. सुनो रे उमा कहो अनुभव अपना, सुनो रे उमा कहो सबना सत्य रे हरि बचन जगत सब सपना ए मेरे प्रिय सबको बता रे ए मेरे बाबा सबको जगा रे.
पाया, जिसने भी सेवा की उसी ने ही पाया, जिसने भी सेवा की उसी ने ही पाया। स्वरूप वामन विष्णु प्रतीक संचारा, शरीर स्तुति समालख करवा, शरीर स्तुति समालख करवा, बदन जयकारा फिर जो निकलवा, बदन जयकारा फिर जो निकलवा। सुनो 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 योगी यार कहूँ बात रे भवानी, भव सागर तारे ऐसी है कहानी, भव सागर तारे ऐसी है कहानी। बोले बोले धातुरी भंगिनी खसुमित हरि रस, हरिजन शरदान कर कर मंगल स्तुतिया। हरिजन या भरण मोक्ष पद पर बना। हे मैया, આ કથા એવી છે કે જેને સાંભળવાથી, સમય આપવાથી, સેવા કરવાથી, એક શ્રદ્ધાથી એવું સંસારની અંદર તત્વ પ્રાપ્ત થાય છે। બહુરીર સંત ભોજન કરહીર છોડશ, બહુરીર સંત ભોજન કરહીર છોડે। સુરસમ વિપ્ર यही है समाजा, पट भूष देश वही कोरवाला, पट भूषण देश वही कोरवाला। सुभग सजाई वही है सजाना, सुभग सजाई वही है रजाई, वही है रजाई। આ ત્રીજો દિવસ એટલે સૂર્ય ચંદ્ર નથી, પૂનમ આજ એમાંય બીજ, બીજ હોય એટલે હું હાથમાં જ ન રહું બાપુ। કદાચ આમાંથી પરસેવા હું લોહીના ટીવા પડી જાય ને તો એ ધર્મનું કાર્ય, સત્યનું કાર્ય, જ્ઞાનનું કાર્ય આગળ કેમ વધે? સાધુ સંતો બ્રાહ્મણોને સન્માનથી, માનથી આ જગતની અંદર એને દેવતાઓનું બિરુદ મળ્યું છે તો એનું પ્રાપ્ત કેમ થાય? આ એની ગાથા છે મારો બાપ। પછી તો બ્રહ્મ દેવતાઓએ સુંદર મંડપનું આયોજન કર્યું વ્યાસપીઠ પર, આત્મરામજીને બેસાડી અને કીધું કે હે આત્મરામ, હવે અમે તમે જે વસ્તુની વાત કરી, વખાણ કરી અને તરત જ મુક્તિ અને મોક્ષના પ્રાપ્તને અને જે સંસારની અંદર ઈચ્છા પ્રગટ કરો એ ઈચ્છાને તૃપ્તિ કરી દે એવી મહાન ગાથા ફિર હિંદવાની રામદેવજીની અમને સંભળાવો। એટલે ગ્રંથ ત્યારે શરૂઆત થઈ, એટલે શરૂઆતમાં
ઉલ્કાપાત અસુરનો વધતા અત્યાચારમાં એ પૃથ્વી રૂપ ધરી ધેનુનો કરી રહી હે પુકાર ઉલ્કાપાત અસુરોનો વધતા અત્યાચાર પૃથ્વી રૂપ ધરી ધેનુનું સતયુગ પૂરો થયો અને નવી સૃષ્ટિનું નિર્માણ થયું. પૃથ્વી ઉપર દાનવો અને માનવનો વંશ વિસ્તાર માં માંડ્યો ઉધારો થવા. દાનવો બલિષ્ઠાન હતા એટલે માનવોની તેમને કશી ગણતરી નહોતી. બડા બડા સટી બોલવા સંસારની અંદર કોઈ વસ્તુનું માન નહીં. જે માણા દેખાય માણા નહીં બાપુ. અને આજ જોવો રામદેવજીની વાત કરીએ પહેલા તો 4 યુગની અંદર જે વસ્તુ બની છે એ વસ્તુની અંદર જે સત્યના સનાતનની રીતની અંદર જે ગણતરી હતી જીવની દેવતાઓની આત્મા તો પ્રથમ યુગની અંદર 5 કરોડ નિર્વાણ પદને પામ્યા, બીજામાં 7 કરોડ, ત્રીજામાં 9, ચોથામાં 12, 5, 7, 9, 12 કોડ 33. આ આખી સંસાર સૃષ્ટિની વસ્તીની વાત કરું, ભારત ભૂમિની નહીં. અમેરિકા લંડનની તો કાલ થયું. ત્યારે માનવની વસ્તી પેલી પ્રહલાદ વખતે 15 કરોડ, એમાંથી 5 નિર્વાણ પદને પામ્યા. તો જે 10 કરોડ હતા એમાંથી આપણે એ જ બધા છીએ ભગત બાપા. કારણ કે ઘડીક જાતા હતા, ઘડીક આવતા હતા, ઘડીક રિહાતા હતા, ઘડીક માનતા હતા, વળી પાછું મજા આવે તો જાતા હતા, ઘડી જતા હતા. પણ જઈ સમય ખરા ખરીનો આવ્યો અને એ જાતા આવતા ને આવન જાવનના ફેરાની અંદર અલખ ધણીએ આરાધ કરી અને જે ક્યાં કણે નિયમમાં કાયમને માટે આવતા, કોઈ દી ખોટો વિચાર ન કરતા, એ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા. અને બાકી મારા ને તમારા જેવા આવન જાવન વાળા હતા ને એ હજી ગોતે છે કે હવે પાછું અહીંયા ન આવવું હોય તો. એટલે ભગત આ બલિષ્ઠાન માનવોની તમને કશી ગણતરી નથી. તેઓ મન ફાવે તેમ યચિત વર્તન કરવા લાગ્યા, તેઓ યજ્ઞમાં ભંગ પાડવા લાગ્યા. જો તેમના સામુ તો તોય ખડખડતા એને પ્રહારે એને આખા સીધી નાખી અને કઈ ભક્ષણ કરી જવા માંડ્યા. તો આ દાનવની ઈચ્છા સમગ્ર પૃથ્વી ઉપર ત્રાસ ફેલાવી સ્વર્ગ ઉપર આક્રમણ કરી દેવોને કાઢી મૂકવાના. જેમ જેમ દાનવનો અત્યાચાર વધતો ગયો તેમ તેમ પૃથ્વી કંપવા લાગી. એટલે તો કીધું છે કે પાપ જો થઈ જાય ને એટલે આ પૃથ્વી તમને મને નો રહેવા દે. બાકી આપણે એમ કહીએ છીએ કે ઓલું આમ થયું, ઓલાને 2 ધોકા માર્યા, આમ થયું. એ તો કર્મ છે, એની સજા અહીંયા. પણ પાપ છે ને એ આમાં બતાવે છે કે પૃથ્વી જીરવી ન શકે. પાપ તો એ પૃથ્વી પાયો, એ ધર્મ તો એ ધરતી ધાયો. પાપ તો આ પૃથ્વી પાયો, પાપ છે એની તો આ પૃથ્વી બની, એમાં ધર્મની ધરતી છે, એમાં તમે સ્પષ્ટ થઈને આલીએ છે. એમાંથી બચવું છે ઈ જ જ્વાગ જ્વાલા જોગ માયા. કોળિયો કરી દે હાથ દી બહાર નો જવા દે 8માંથી, એને જેથી ખબર પડી ગઈ છે. એટલે પાપ લતાવો પાગરી પ્રચર્યો પાપાચાર, ધરતી લાગી ધ્રુજવા સહી કહી શકી નહીં ભાર. સહન નો કરી શકી. જેમ કે માં ભગવતી
આ ધરતી જે તમને મને આજ જીવનનું તમામ વસ્તુ આપે છે. જો બાપુ, આપણા જીવનની અંદર જે જરૂર છે એ આ ધરતી આપે છે. પણ હવે પછીનો સમય આવી ગયો છે વાલા, એક દી આ ધરતી અન્ન દેતી બંધ થઈ જાય, નારી સંતાન દેતી બંધ થઈ જાય. સમય તમારી મારી પરીક્ષા કરશે. કારણ કે આપણે સમજીએ સહી પણ સમજદારી નથી. સમજદારી હોય ને એ સહન કરી શકે, એમાં જઈ શકે, અમુક વસ્તુને કહી ન શકે, એને સાઈડમાં રાખીને એની સમજદારીનું કાર્ય કરી જાય. છેવટે માં ભગવતી ધરતીએ ગાયનું રૂપ લીધું કે હવે જાવ તો હું ક્યાં જાઉં, કેને કહું. માં ભગવતી વૈકુંઠમાં ગયા. વિષ્ણુ ભગવાન તપસ્યાને આધીન છે. એટલે બાયુ તો શું વાતું કરે, બાયુમાં તો વિવાદ થાય. લક્ષ્મીજી નજર કરે છે કાંઈ વૈકુંઠમાં, ધરતીમાં. પણ ઠીક છે કે કદાચ એના નિત્ય કર્મ નિયમ છે તો દર્શન આવ્યા છે. પણ માતાજી મુખ ફેરવીને વિચાર કર્યો કે આ પ્રભુ તો પાલનહાર છે, આને હું ફરિયાદ કરું કે મને બહાર લાગે છે. અને એને કહું તો એ સાંભળે એમ તો છે નહીં. યોગ નિંદ્રામાં માં ભગવતી યોગિનીનું યોગ આસનમાં બેસી ગયા છે. હવે તો એ ક્યારે જાગે કે જ્યારે ચોથા યુગનું વચન જે બલિ રાજાએ માંગ્યું છે, જ્યારે એને પાતાળમાં જવાનું થાય ત્યારે જાગે. ઈ જાગે ઈ પેલા તો મારામાં કાંઈ નહીં વધે. એટલે માં ભગવતી ધરતીમાં એ ગાય માતાનું રૂપ ધારણ કરી અને કૈલાસનો માર્ગ પકડ્યો છે. દેવાધિદેવ મહાદેવ ભોળિયોનાથ માં ભગવતી કૈલાસ ઉપર જઈ, કૈલાસમાં ભગવાન સદાશિવ બેઠા હતા. તેમની આગળ આવીને તેને થરથર ધ્રુજતી जगत पावनी ये समाया सब देव तेरे रे शरीर में काहिर रे आवी रे रूप धरी हे धरती मगाव मिलड़ी. हे धरती, आज તમે એવો કયો વિયોગ પડ્યો માં કે આજ તું ગાયનું રૂપ ધરીને આવી. તું મને એવી કઈ શરમાવ અને શર્મની વાત કહેવા માંગે છો કે વગર શબ્દે હું તારું રૂપ જોઈ ગયો એટલે મને ખબર પડી ગઈ કે આ તો પ્રેમ, ભક્તિ, ધર્મ અને દર્શન પાત્ર છે. તો આને તો મેં ધ્યેય સોંપ્યો છે કે ધર્મ કર્મના નિયમ મુજબ બહાર ઝીલી આવજી. અને આજ એટલે માં ભગવતીને ભોળાનાથ પૂછે છે, કંપે ગો માત કના ભારે રે વારે, કંપે ગો માત ના ભારે રે વારે, પુન પુન પરિભ્રમ यही रे विचार।
वंदतार शिवजी अमेरे धरणी वंदतार शिवजी समय दो धरणी जे हरि पाप गजा चढ़े तुझ शीश आद धर्म रक्षवा युगे युग अवतरे आद धर्म रक्षवा युगे युग अवतर पापी ने सहारवा विष्णु धारा पापी ने सहारवा विष्णु धारा डरो रे सहाय शिव शंभु कृपारो कट मुझ देव हरो रे दयाळो वाह बापू वाह आज હવે મને આમ મજા આવે જડે કુંભ ગયો રે રવત ઘાટિયાયો ભરાયા ને થનવાયા જુદા જુદા પંથવા ભરાયા ને થનવા જુદા જુદા પંથવા थाड़े भेला थाड़े कठे जो आए थाड़े भेड़ थाड़े कठे जो आए हाँ बड़ा भाई हाँ बनायो वसुधरा बीजिया निज जोन धारी वसुंधरा बीजिया निज जोन धारी आभनेर सांघरे बदल करे वारी आभनेर सांघरे बदल करे वारी मने तार शिवजी धरणी धीरज धरी मदितार शिवजी धरणी धीरज धरी श्री हरि प्राप्त जाने तारो रे तुलसी शर्मा प्रभु मन पाप जुने हरो जोन भजवाय हरो जोन भजवाय ગાયના રૂપમાં આવેલા ધરતી માતાએ શિવજી ઓળખી ગયા કે નક્કી માનવ લોક મૃત્યુ લોક ધરતી ની અંદર કાંઈ પણ નવા જૂનું પ્રદક્ષિણ વર્તાવાનું છે પાકું ત્યારે ગાયના રૂપમાં આવેલા ધરતી માતાને ભગવાન સદાશિવ ઓળખી ગયા અને કીધું આશ્ચર્ય પામી બોલ્યા કે હે દેવી તમે આ રૂપમાં કેમ તમે તો જગતનો આધાર છો તમને જે દુઃખ હોય તે સુખેથી કહો માતા પૃથ્વી બોલ્યા છે હે દેવાધિદેવ હે મહાદેવ મારું સંકટ તમારાથી અજાણ્યું નથી દાનવો અત્યાચાર હવે માજા મૂકી જાય છે નિર્દોષ સાધુ સંતો ત્યાની ત્યાગી તપસ્વીઓ ઋષિ મુનિઓ તેઓ અસહદ ત્રાસ આપે છે ઓમ હવન યાગમાં બધું ભ્રષ્ટ કરી નાખે છે માંસ માટીનો નાખી અને શુદ્ધ ને અશુદ્ધ બનાવી નાખે છે ઓમ હવન પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી મારા ઉપરથી આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે ભોળાનાથ
માં પૃથ્વીને આશ્વાસન સાત્વિકતા આપી કહ્યું, હે ધરતી, તું ધીરજ રાખ. તારા ઉપર વધી રહેલો ભાર શ્રી હરિ જાણે વિષ્ણુનો એ નિર્ધાર છે. જ્યારે જ્યારે તારા ઉપર પાપીઓનો ભાર વધી પડેલો છે, તેમણે અવતાર લઈ અને ભાર ઉતારી અને ધર્મની સ્થાપના કરી છે. ધરતી અને સદાશિવનો આ સ્વાદ પાછી બેઠેલા પાર્વતીજી સાંભળી રહ્યા હતા. તે બોલ્યા, એ ઉમા કહે સ્વામી ત્રિપુરારી, કયો ધર્મ પંથ છે એ મંગલ કરી. શાંતિ. માં ભગવતી કે છે કે કયો ધર્મ પંથ છે મંગલકારી, કે કેમાં જોડાઈ તો આ જીવનને સત્ય જાણવા મળે, જીવન જીવવા મળે. સતી ઉમિયામાની વાત સાંભળી મહાદેવજી બોલ્યા કે હે શૈલસુતા, હે પાર્વતી, જેમ એક જ ધનનું મેઘનું જળ લઈ જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગ વિચરે છે, એવી જ રીતે આપણા મહાધર્મના આશ્રય નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે. મહાધર્મ જે આદિ કહીએ છીએ વિગને કહું હું ધ્યાનમાં લઈએ. મેન મૂળ વાત ભગવતી ભવાનીને જેમ રેટ કરતા રેટના જુદા જુદા ઘડાઓ કુવામાં જાય અને ભરાઈને ઉપર આવે, ઉપર આવીને જુદા જુદા ઘડાઓનું પાણી એક જ થાળામાં ઠલવાય છે, એમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણો મહાધર્મ જ છે. મેન થાળું છે એ મહાધર્મ છે. પેલા કો હાલતા અલગ અલગ ઘડાઓ, એક જ કુવામાંથી અલગ અલગ ઘડામાં પાણી જાય, ભરાય આમાં પાછો ઠલવાય એક જ થાળા. એટલે ભગવાન ભોળાનાથ ભવાનીને કહે છે કે ઓલા બધા તો ઠીક અટવાઈ ગયા, પણ તમે ક્યાં મને આટીમાં નાખો એવી વાત કરો કે. પણ મંત મનાંતર ઉભા કરે છે. દરેક સંપ્રદાય પોતાનો કક્કો ખરો છે એમ કહે છે, પરંતુ આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચેય તત્વોને આવરી લઈ અને જીવ અને શિવનો સન્મય સાધે છે કે આ જીવ અને શિવ કોઈ જુદા નથી. એની ઓળખાણ છે એ મહાધર્મની અંદર છે. પાંચ તત્વ નિયમે ઉપજાવ્યા, માનવ રક્ષણ કાજ બનાવ્યા, વસુંધરા બીજિયા બીજધારી, આભ સંગ્રે વાદળ વાર્યા. એટલે આ પાંચ તત્વો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ જીવ સાથે મેળવી માનવ દેહ ઉત્પન્ન કર્યો છે. આ માનવ દેહના રક્ષણ માટે આ પાંચેય તત્વો સદાકાળ રાખ્યા છે. બીજને પોતાનામાં સમાવી તેનું પોષણ કરી તેને પ્રગટ કરવાનું કામ માતા ધરતીનું છે. એટલે બીજ સંગરવાથી તે બીજિયા કહેવાય છે. આ બીજિયાનું પોષણ ગગન મંડળમાં રહેવા વાદળોના વારીથી થાય છે. એટલે વાદળોના પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ છે. એટલે તો સવારામ બાપાએ સીધો મંત્ર સમજાવી દીધો બાપુ. અમર યાસન અમર કાયા, એ બોલે શબ્દ ક્યાં લોપ છે. અમર આસન અમર કાયા,
કાળ કેમ રોકે महाबल कोई निश्चर जुजरे वीर लासो हे विजय विजय वाले नारी भक्ति धारी धारी सुनियो जान दईने शैल कुमारी जड़ियार जड़िया एनी भला काढ़ के मरो के એટલે બાબા આને હું મટી નાખું પછી મને મજા આવે પણ જો આવો હવે તું ના આમાંથી નાથ